મિત્રો, આ જય અંબેના નાદની સાથે જ તમને આઈડિયા આવી જતો હશે કે આ છે અંબાજી માતાના પગપાળા ચાલતા સંઘના લોકો. અને હા મિત્રો, તમને બિલીવ પણ નહીં થાય કે આ ભાદરવી પૂનમનો મેળો અમે અમારા જીવનમાં પહેલીવાર જોવા આવ્યા છીએ. તો મિત્રો, તમને પણ ભાદરવી પૂનમના મેળાના આહ્લાદક દ્રશ્યો બતાવી દઉં. અને જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રાહ કોની જોવો છો? ફટાફટ કરી દો. અને અમારી ચેનલનું નામ છે HDV લાઈવ. ખૂબ ખૂબ આભાર. અને અમે બીજા એવા સુશીલાબેન ઠાકોર આપણી વચ્ચે ઉપસ્થિત છે. મિત્રો, આ હતો મહેસાણાના ક્ષત્રિય સમાજનો કેમ્પ. અને ત્યાં જે ગાયિકાબેન માતાજીના ભજન ગરબા ગાતા હતા ને, એ ગરબા સાંભળીને જે પગપાળા સંઘમાં ચાલતા હતા ને, એ બધા ભાવિ ભક્તોમાં જોશ આવી જાય છે. અને એના લીધે એ લોકો થોડી વધારે સ્પીડથી ચાલી શકે છે મિત્રો. અને મિત્રો, આ રોડ પર આવા તો ઘણા બધા કેમ્પ છે, જેવા કે મેડિકલ કેમ્પ, આરામ માટેના કેમ્પ, ચા નાસ્તાનો કેમ્પ. આવી તો કેટલી પણ સેવાઓનું આયોજન કર્યું છે. પાણીની વ્યવસ્થા છે એટલી સુંદર. પછી સાથે સાથે છાશ, કોલ્ડ ડ્રિંક, જે જોઈએ ને બધી જ વસ્તુના અહીંયા કેમ્પ અવેલેબલ છે. અને આ જે રસ્તો તમને દેખાય છે ને, એ વિસનગરથી સતલાસણા સુધીનો છે. અને એ આખા રોડ ઉપર તો એટલા બધા કેમ્પ છે, ખરેખર ખૂબ મજા પડી ગઈ અમને તો. અને તમે અમારી આ વિડીયો આખી જોશો ને તો તમને પણ એવું જ લાગશે કે તમે પણ પગપાળા બધા ભાવિ ભક્તોની સાથે ચાલી રહ્યા છો. અને હા મિત્રો, અત્યારના જમાના પ્રમાણે પૈસા ઘણા બધા પાસે છે, પણ એ વાપરવાનો જીવ પણ નથી હોતો. અને વાપરવાનો જીવ હોય છે તો એમની પાસે ટાઈમ પણ નથી હોતો. તો આ બધાનું સમન્વય કરીને અહીંયા જે કેમ્પો છે એની અંદર જે બધા સેવા આપે છે, પોતાનો આટલો અમૂલ્ય ટાઈમ
આ ભાવિ ભક્તોની સેવા માટે આપે છે, ખરેખર એ વખાણને પાત્ર છે. આ પગપાળા સંઘની વાતો તો મેં ઘણાના મોઢે સાંભળી છે, પણ મને મારા જીવનમાં જોવાનો મોકો પહેલીવાર મળ્યો છે. અને ખરેખર માતાજીને થેન્ક યુ કે મને પણ આ મોકો મળ્યો. અને ખરેખર આ વખતે આવ્યા પછી મને એવું થયું કે હું મારા આ બિઝી શેડ્યુલમાંથી થોડો ટાઈમ કાઢું અને મારાથી થાય એવું કંઈક સેવા કાર્ય અહીંયા આવીને કરું. અહીંયા જે આ સેવકો છે ને એ પગપાળા ચાલે છે, એ પદયાત્રીઓની સેવા તો કરે જ છે, પણ એની સાથે સાથે ગાડીમાં પણ જે જાય છે ને એ લોકોને પણ પાણી, ચા, નાસ્તો વગેરે વસ્તુઓ ગાડીમાં પણ આપે છે. ખરેખર ધન્ય છે એમની સેવાઓને. આ છે ગૌરી ગજાનન સેવા કેન્દ્ર ખેરાલુ. અને આપણા ધર્મમાં તો કહેવાયું છે ને, અતિથિ દેવો ભવ અને અન્ન એ મોટું દાન છે. તો ખરેખર અને આ પદયાત્રીઓ જે પોતાના નિવાસ સ્થાનથી છેક અંબાજી ચાલતા જાય છે અને ત્યાં માતાજીના દર્શન કરે છે, ધજા ચડાવે છે, પોતાના ગામનો રથ ત્યાં લઈ જાય છે, અને જે પુણ્ય મળે છે ને, મને લાગે છે કે એના કરતાં વધારે પુણ્ય આ જે સેવકો છે ને એ જે સેવા કરે છે ને આ પદયાત્રીઓની, એનાથી એમને પણ મળતું જ હશે. અને અહીં આ સ્વયંસેવકો પોતાના બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને અહીંયા સેવામાં ટાઈમ આપે છે, એ ખરેખર ધન્યતાને પાત્ર છે. લઈને આગળ વધો. વિડીયોમાં તમને રથ દેખાય છે ને,
આવા રથ તો આ રસ્તા પર તમને અગણિત દેખાશે. દરેક ગામમાંથી આવા અંબાજી માતાના રથ જતા જ હોય છે. અને ખરેખર આ રથની આજુબાજુ બધા ગરબા ગાય છે અને શું વાતાવરણ છે. બોલ મારી અંબે જય જય અંબે, બોલ મારી અંબે જય જય અંબે. કોમેન્ટ બોક્સમાં જય અંબે લખવાનું ભૂલતા નહીં. હેલો દોસ્તો, તમે લોકો ભાવિ ભક્તો ચાલીને આવી રહ્યા છો, બરાબર? આ જે સેવા કેમ્પ છે તમને સેવા આપી રહ્યું છે, જે તમે હાલ હાથમાં જે લઈને ઉભા છો ફૂલવડી, કેવી લાગે છે? બહુ સરસ, ટેસ્ટ બી સારો છે અને સમયસર બધાને નાસ્તો ગરમા ગરમ આપી દે છે આપણને જમવા. તમને લાગે તમારી ડીશમાં ઠંડી ફૂલવડી આપી છે કે ગરમ આપી છે? ગરમ 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 ગરમ. કારણ કે હું અંદર જોઈને આવ્યો છું, ગરમા ગરમ બનતી આવે છે અને સીધી આવીને બહાર આવીને ડાયરેક્ટ તમારી પ્લેટમાં આવે છે અને સીધે તમારી પેટમાં જાય છે. અને કેવી લાગે સેવા જે છે? થેન્ક યુ વેરી મચ. હેલો દોસ્તો, તમે લોકો જોઈ રહ્યા છો હાલ આજે ભાઈ જે છે લાઈવ ફૂલવડી જે હાલ બની રહી છે તમારી સામે છે. આ એનો જે મટીરિયલ, રો મટીરિયલ જે કહેવાય એ બની રહ્યું છે અત્યારે. અને આને ડાયરેક્ટ નાખશે આ તેલની અંદર. જે તપેલી મોટી દેખાઈ રહી છે તમને લોકોને. આરામ કેમ્પ, આ જે રસોડાનો આપણે જે તમને વ્યૂ બતાવ્યો એ લોકોનું જ આ કેમ્પ છે. જે આરામ કેમ્પ અહીંયા બનાવવામાં આવે છે એ પણ નાના ચિલોડા લોકોનો જ છે. તમને અંદર આવીને બતાવું છું તમને લોકોને કે ખાટલા તો આપેલા છે, પરંતુ એની સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ તમને જોવા મળી રહ્યા છે. દરેક ટેબલ ઉપર ચાર્જિંગ પોઈન્ટ છે અને આ ચાર્જિંગ પોઈન્ટ ઉપર મોબાઈલ તમે ચાર્જ કરી શકો છો. અહીંયા સૂતા સૂતા આરામ કરી શકો છો. 150 ખાટલા અહીંયા અવેલેબલ છે કે તમે ખાટલાની અંદર ઊંઘવાની સાથે તમે આરામ, જે પગપાળા યાત્રા જે કરી રહ્યા છે લોકો, એમને અહીંયા આરામ માટે, સેવા માટે અહીંયા ખરેખર ખૂબ સુંદર એવી સગવડ કરવામાં આવી છે. દોસ્તો, આ વિડીયો હવે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. જો તમે અમારા ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને અને વિડીયોને બધા જોડે શેર કરજો અને કોમેન્ટ પર કરજો. બાય. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય અંબે.